નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું લેક્ચરર ઇન મેથેમેટિક્સ તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદમાં ફરજ બજાવું છું. જીટીયુની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગના અભ્યાસક્રમની અંદર મેથેમેટિક્સ જે ફર્સ્ટ સેમિસ્ટરની અંદર આવે છે એ અભ્યાસ આજે આપણે કરવાના છીએ. એનો જે પ્રથમ ચેપ્ટર છે નિશ્ચાયક. ચેપ્ટરનું નામ છે નિશ્ચાયક અને વિધેય, ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શન. એની અંદર આજે આપણે જે પહેલો ટોપિક છે નિશ્ચાયક, કે જેને આપણે ઇંગ્લિશમાં ડિટર્મિનન્ટ કહીએ છીએ, એનો આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, આનો જે ખ્યાલ છે, જે કન્સેપ્ટ છે, એ 1750માં જર્મન ગણિતશાસ્ત્રી ગેબ્રિયલ ક્રેમરે આપેલો હતો, કે જેને લિનિયર ઇક્વેશનની સોલ્વ કરવા, એટલે કે સુરેખ સમીકરણને સોલ્વ કરવા માટે ડિટર્મિનન્ટનો યુઝ, એટલે કે નિશ્ચાયકનો યુઝ કરેલ હતો. તો દ્વિહાર નિશ્ચાયક, આપણે દ્વિહાર નિશ્ચાયકથી સ્ટાર્ટ કરીશું. દ્વિહાર નિશ્ચાયક શું છે, એના પછી આગળ જે આવે છે એ આપણે બધું અહીંયા ડિટેલમાં સ્ટડી કરવાના છીએ. તો દ્વિહાર નિશ્ચાયક, કે જેને આપણે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ પણ કહીએ છીએ. A1, B1, A2, B2 belongs to R. અહીંયા જે આપણે R લખ્યું છે, અહીંયા ડબલ લાઇન કરીને R લખ્યું છે, that is called સ્ક્રિપ્ટ R. એને આપણે સ્ક્રિપ્ટ R કહીએ, કે જે સ્પેશિયલી વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે કે સેટ ઓફ રિયલ નંબરને દર્શાવવા માટે ઉપયોગ કરીએ છીએ. તો આપણે આ ચાર સભ્યો લીધા છે, A1, B1, A2, B2, એ ક્યાં આવેલા છે? વાસ્તવિક સંખ્યાઓના ગણ R માં આવેલા છે. હવે આપણે ડિટર્મિનન્ટને આવી રીતે બે પેરેલલ લાઇન, એટલે કે બે સમાંતર રેખાઓ વડે દર્શાવીએ છીએ, અને એની અંદર આપણે આ જે ઘટકો છે એ આપણે લખીએ છીએ ઘટકો, અથવા આપણે એને એલિમેન્ટ્સ, અથવા એને આપણે મેમ્બર્સ કહી શકીએ. તો પ્રથમમાં હું લખું છું A1, B1, પછી હું લખું છું A2, B2. તો આ રીતે મેં આ જે ઘટકો છે, એલિમેન્ટ્સ છે, એમને મેટ્રિક ડિટર્મિનન્ટની અંદર લખેલા છે. અહીંયા આ જે આડી લાઈન છે, એટલે કે A1, B1, એને આપણે કહીએ છીએ હાર. હાર, અથવા ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ રો, ROW. સો હાર અથવા રો. હવે આ પ્રથમ હાર છે, તો અહીંયા આપણે એને કહી દઈએ ફર્સ્ટ હાર, અથવા આપણે પ્રથમ હાર કહી શકીએ. સિમિલરલી ફર્સ્ટ રો. આજે A2, B2, આજે બીજી આડી લાઈન છે, એને આપણે કહીશું દ્વિતીય હાર, અથવા સેકન્ડ હાર, અથવા સેકન્ડ રો. તો જે આડી લાઈન છે પ્રથમ, એને આપણે કહીએ છીએ પ્રથમ હાર અથવા ફર્સ્ટ રો. જે બીજી આડી લાઈન છે એને આપણે કહીએ છીએ સેકન્ડ હાર અથવા સેકન્ડ રો. સિમિલરલી જે આ ઊભું છે, ઊભી લાઈન, એટલે કે A1, A2, એને આપણે કહીએ છીએ સ્તંભ. તો આ એક સ્તંભ થયો. એ જ રીતે આ જે B1, B2 છે એ પણ સ્તંભ થયો. ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ કોલમ. તો A1, A2 ને આપણે કહીએ છીએ ફર્સ્ટ, એટલે કે પ્રથમ સ્તંભ ઓર ફર્સ્ટ કોલમ. આ B1, B2 ને આપણે કહીશું સેકન્ડ સ્તંભ અથવા સેકન્ડ કોલમ. તો આપણે અહીંયા જોઈએ છે કે આ જે ડિટર્મિનન્ટ છે નિશ્ચાયક, એની અંદર બે રો, એટલે કે હાર, અને બે કોલમ, એટલે કે સ્તંભ આવેલી છે. માટે આ જે ડિટર્મિનન્ટ છે એને આપણે દ્વિહાર નિશ્ચાયક, દ્વિહાર નિશ્ચાયક, કે જેની અંદર બે હાર આવેલી હોય, અથવા સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ. ઓર્ડર એટલે શું મિત્રો? તો ઓર્ડર એટલે કે કોઈ ડિટર્મિનન્ટની અંદર કેટલી રો અને કોલમ, એટલે કેટલી હાર અને કેટલા સ્તંભ આવેલા છે, એને આપણે ઓર્ડર કહીએ છીએ. અહીંયા આપણે એક ડિફરન્સ જોઈએ નિશ્ચાયક અને શ્રેણિકમાં. શ્રેણિક તમે આગળ જઈને ભણશો. તો
નિશ્ચાયક જે છે એટલે કે ડિટર્મિનન્ટ એની અંદર હંમેશા નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ એટલે કે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા હંમેશા સરખી હોય છે. જ્યારે મેટ્રિક્સ એટલે કે શ્રેણિક જે છે એની અંદર હાર અને સ્તંભની સંખ્યા અલગ અલગ હોઈ શકે. તો અહીંયા ડિટર્મિનન્ટની અંદર નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ સેમ જ હોય. તો અહીંયા 2 રો છે માટે એની અંદર 2 કોલમ જ હશે. માટે આને આપણે દ્વિહાર નિશ્ચાયક અથવા સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ કહીએ છીએ. તો મિત્રો આપણે જોઈ લીધું ડિટર્મિનન્ટને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ. એના જે આ એલિમેન્ટ છે ઘટકો a1 b1 a2 b2 એ ક્યાં આવેલા છે? વાસ્તવિક સંખ્યાઓની અંદર આવેલા છે, રિયલ નંબરની અંદર. એને આપણે સ્ક્રિપ્ટ આર ઇઝ સ્પેશિયલી એ વાસ્તવિક સંખ્યાઓ માટેનો સિમ્બોલ છે, એટલે આને આપણે સ્ક્રિપ્ટ આર કહીએ છીએ. તો આ વાસ્તવિક સંખ્યાઓમાંથી આવેલો છે. આ એની રો છે, પ્રથમ આડી જે લાઈન છે, જે બીજી આડી લાઈન છે એની દ્વિતીય રો અથવા સેકન્ડ રો. ઊભી જે લાઈન છે એને આપણે કહીએ છીએ કોલમ અથવા સ્તંભ. તો આ ફર્સ્ટ કોલમ અને આ સેકન્ડ કોલમ. હવે એ જ રીતે મિત્રો આ જે છે એને આપણે કહીએ છીએ વિકર્ણ. આ જે સભ્યો છે a1 b2 એને આપણે કહીએ છીએ વિકર્ણ. જે રીતે આપણે ચોરસમાં કે પછી લંબચોરસમાં લઈએ છીએ એ જ રીતે અહીંયા આ જે એન્ટ્રી છે a1 b2 એને આપણે કહીએ છીએ અગ્રવિકર્ણ. અને આ જે એલિમેન્ટ્સ છે a2 અને b1 એને આપણે કહીએ છીએ પ્રતિવિકર્ણ. ઇંગ્લિશમાં આપણે એને ડાયાગોનલ કહીએ છીએ. તો આ આપણું અગ્ર વિકર્ણ થઈ ગયું a1 b2, આ આપણું પ્રતિવિકર્ણ થઈ ગયું a2 b1. આની આપણને જ્યારે આપણે ડિટર્મિનન્ટ સોલ્વ કરીશું ત્યારે જરૂર પડશે. તો મિત્રો આપણે શું જોઈ ગયા છીએ કે ડિટર્મિનન્ટ શું છે, સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ શું છે, હાર એટલે કે રો શું છે, સ્તંભ એટલે કે કોલમ શું છે, એનો ઓર્ડર અથવા આપણે એને બીજું કહી શકીએ કક્ષા. તો જેટલી રો અને કોલમની સંખ્યા છે એ એનો ઓર્ડર હશે, એનો કક્ષા હશે. આપણે પછી અહીંયા અગ્રવિકર્ણ જોઈ ગયા, અહીંયા પ્રતિવિકર્ણ જોઈ ગયા. હવે આપણે ડિટર્મિનન્ટની વેલ્યુ કઈ રીતે શોધી શકીએ છીએ એ આપણે જોવું છે. તો દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય કે વિસ્તરણ, વેલ્યુ ઓફ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ. મિત્રો ડિટર્મિનન્ટ એ એક પર્ટિક્યુલર વેલ્યુ છે. જેમ મેં આગળ કીધું કે સુરેખ સમીકરણને સોલ્વ કરવા માટે આપણે ડિટર્મિનન્ટનો યુઝ કરતા હતા અને ત્યાંથી એક ખ્યાલ આગળ આવ્યો છે અને આગળ આપણે એની બીજી એપ્લિકેશન્સ પણ જોવાની થશે. તો અત્યારે અહીંયા ડિટર્મિનન્ટની વેલ્યુ કઈ રીતે આપણે ફાઇન્ડ કરીએ છીએ. ઓકે, તો મિત્રો આપણે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટનું વેલ્યુ આપણે કઈ રીતે ફાઇન્ડ કરવી છે એ આપણે અહીંયા જોઈએ છે. જેમ આપણે આગળ કીધું આની અંદર 2 રો, 2 હાર અને 2 કોલમ છે એટલે આને આપણે દ્વિહાર નિશ્ચાયક કહીએ છીએ, સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ. તો એની વેલ્યુ આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ એ આપણે જોવું છે. એની વેલ્યુ આપણે ઘણી બધી જગ્યાઓ પર યુઝ કરીએ છીએ, જેમ કે સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન એટલે કે એક સમીકરણને સોલ્વ કરવા માટે બી આપણે ક્રેમર્સ રૂલની અંદર ડિટર્મિનન્ટ યુઝ કરીએ છીએ. આગળ જ્યારે તમે શ્રેણિકનું કન્સેપ્ટ ભણશો ત્યારે બી તમને એના ડિટર્મિનન્ટની વેલ્યુની જરૂર પડશે. તો કઈ રીતે આપણે વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ, એનું મૂલ્ય કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ. તો અહીંયા સર્વપ્રથમ આપણે એના જે અગ્રવિકર્ણના ઘટકો છે એટલે કે a1 b2 એ બંનેનું ગુણાકાર કરવાનું છે. a1 into b2. પછી એના જે પ્રતિવિકર્ણ છે એનો ગુણાકાર કરવાનું છે અને વચ્ચે નિશાની આવશે કમ્પલસરી માઇનસ, આપણે બાદ કરવાના છે. તો a1 into b2 માઇનસ a2 into b1. તો આ રીતે આપણે જ્યારે આની વેલ્યુ શોધીશું એને આપણે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટની વેલ્યુ કહીશું. અને જે વેલ્યુ છે એ પોઝિટિવ બી હોઈ શકે, નેગેટિવ બી હોઈ શકે, 0 બી હોઈ શકે, રિયલ નંબરમાંથી ગમે તે વેલ્યુ એની આવી શકે છે. તો વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરવાની છે મિત્રો આપણે? તો અહીંયા પહેલા અગ્રવિકર્ણ એટલે કે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું a1 b2, પછી કમ્પલસરી માઇનસની નિશાની આવશે અને પછી આપણે પ્રતિવિકર્ણના ઘટકોનું ગુણાકાર કરવાનું છે એટલે કે a2 b1
અને પછી આનો જે જવાબ આવે અને આનો જે જવાબ આવે એ એમાં બાદ કરવાનો છે, એ આપણને ડિટર્મિનન્ટની વેલ્યુ મળશે. તો આ રીતે આપણે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટની વેલ્યુ શોધી શકીએ છીએ. હવે આ જ વસ્તુ આપણે અમુક એક્ઝામ્પલ્સની હેલ્પથી ફાઇન્ડ કરીશું. તો મિત્રો, નિશ્ચાયકોનું મૂલ્ય શોધો, નિશ્ચાયક ડિટર્મિનન્ટની વેલ્યુ શોધો, ડિટર્મિનન્ટને એક્સપાન્ડ કરો, એવું ગમે તે હોઈ શકે. તો અહીંયા જે પહેલો એક્ઝામ્પલ છે, ફરીથી દ્વિહાર એટલે કે 2 રો અને 2 કોલમ અહીં આવેલી છે, એનું આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો જેમ આપણે આગળ જોઈ ગયા એ જ રીતે અગ્રવિકર્ણના એલિમેન્ટ્સનું આપણે ગુણાકાર કરીશું, એટલે કે 4 into 5. 4 into 5 આપણે કર્યું. પછી કમ્પલસરી નિશાની આવશે અહીંયા માઇનસ. હવે આપણે અહીંયા પ્રતિવિકર્ણના જે સભ્યો છે એનું ગુણાકાર કરવાનું છે, એટલે કે 1 into 2. ફરીથી રિપીટ કરીશું. પહેલા આપણે અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર કરીએ, પછી કમ્પલસરી માઇનસની નિશાની, ને પછી આપણે પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર કરીશું. તો અહીંયા આપણને મળશે 4 into 5 is equal to 20 minus 2. So this is equal to 18. તો આ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટની વેલ્યુ આપણને 18 મળી છે, કે જે પોઝિટિવ છે. તો આની વેલ્યુ મેં જેમ આગળ કીધું, પોઝિટિવ બી હોઈ શકે, નેગેટિવ બી હોઈ શકે, 0 એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. તો આપણે કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે? પહેલા અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. બહુ સિમ્પલ છે. પણ મિત્રો, અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે નિશાનીમાં ક્યાંય ભૂલ કરવાની નથી. જો આપણે નિશાનીમાં ભૂલ કરીશું તો આપણો જે જવાબ છે એ ખોટો આવશે. એટલે આપણે ખૂબ જ ચોકસાઈથી ગણતરી કરવાની છે. આ કન્સેપ્ટ ખૂબ જ ઇઝી છે, પણ જો નિશાનીની ભૂલ થશે તો આપણો જવાબ ખોટો આવશે. તો આપણે સેકન્ડ એક્ઝામ્પલ કરીએ. એમાં મેં થોડાક માઇનસ એલિમેન્ટ લીધા છે, જેથી આપણને ખ્યાલ આવે કે માઇનસ એલિમેન્ટ હોય તો આપણે કઈ રીતે એની સાથે ડીલ કરીએ છીએ. તો ફરીથી કન્સેપ્ટ એ જ છે. સેકન્ડ ઓર્ડર માટે અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર. તો અગ્રવિકર્ણ છે 3 minus 4, સો 3 into -4. અહીંયા મિત્રો જે 4 છે એ નેગેટિવ છે, માટે હું બ્રેકેટ યુઝ કરી લઉં છું, જેથી કરીને મારી કોઈ મિસ્ટેક ના થાય. જનરલી સ્ટુડન્ટ્સ પ્લસ માઇનસનું ગુણાકાર થતું હોય ત્યાં ભૂલ કરતા હોય છે, તો આપણે બ્રેકેટ્સ યુઝ કરી લઈએ. તો અગ્રવિકર્ણનો અહીંયા ગુણાકાર થઈ ગયો. પછી કમ્પલસરી માઇનસ. હવે આપણે પ્રતિવિકર્ણના સભ્યોનો ગુણાકાર કરીશું, એટલે 2 into -1. હવે આપણે એને સોલ્વ કરવાનું છે. સો 3 into -4 એ થશે -12, અને માઇનસ આ નિશાની, અને અહીંયા 2 into -1 is -2. અત્યારે મેં અહીંયા -2 રાખ્યું છે. તમે એકવાર એક્સપર્ટ થઈ જાઓ પછી ડાયરેક્ટ અહીંયા માઇનસ પ્લસ કરી શકો છો. પણ અત્યારે આપણી કોઈ ભૂલ ના પડે માટે આપણે અહીંયા માઇનસ રાખ્યું છે, અને આ માઇનસને આપણે બ્રેકેટમાં રાખ્યા છે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ -12 પ્લસ 2, સો વિચ ઇઝ ઇક્વલ ટુ -10. સો ધીસ ઇઝ અવર આન્સર. તો આ જે ડિટર્મિનન્ટ છે સેકન્ડ ઓર્ડરનો, એની વેલ્યુ આપણને -10 મળી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ વેલ્યુ નેગેટિવ છે. તો ડિટર્મિનન્ટની વેલ્યુ નેગેટિવ હોઈ શકે, પોઝિટિવ હોઈ શકે, અથવા 0 પણ હોઈ શકે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. આ ડિટર્મિનન્ટની અંદર મેં અનનોન લીધેલા છે કે x, y, z, w. એની આપણને કિંમત ખબર નથી, એ કોઈ બી વાસ્તવિક સંખ્યા હોઈ શકે. તો એને આપણે કઈ રીતે સોલ્વ કરીશું? તો જે રીતે આપણે આગળના એક્ઝામ્પલ કરતા હતા એ રીતે જ આપણે કરવાનું છે. તો ફરીથી અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે x into w. તો હું એને લખી દઉં છું x w, પછી માઇનસ, ને પછી આ બે ઘટકોનો ગુણાકાર એટલે કે z y. તો અહીંયા આની ગણતરી પૂરી થાય છે. આનો જવાબ આપણને ડિજિટ્સમાં, આંકડાઓમાં નહીં મળે, કેમ કે અહીંયા x, y, z, w એ અનનોન છે. તો આનો જે જવાબ થયો xw minus zy. હવે જો આપણને આની વેલ્યુઝ આપવામાં આવે તો એ આપણે અહીંયા મૂકીને એની ચોક્કસ ફિક્સ વેલ્યુ કોન્સ્ટન્ટ મેળવી શકીએ છીએ. તો અત્યારે આનો જે જવાબ છે xw minus zy. તો આ રીતે આપણે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ સોલ્વ કરીએ છીએ. થોડાક બીજા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ.
તો આની અંદર મેં ટ્રિગોનોમેટ્રિક ફંક્શન લીધેલા છે કે આપણને ખ્યાલ આવે કે અંદર ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે તો આપણે એને કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ. તો અહીંયા પ્રથમ આરમાં મેં લીધું છે સાઇન થીટા, કોસ થીટા, સેકન્ડ રોમાં મેં લીધું છે માઇનસ કોસ થીટા અને સાઇન થીટા. તો આને આપણે ફરીથી જેમ આગળ કરી ગયા એ રીતે જ કરવાનું છે. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે કે સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા. પછી કમ્પલસરી માઇનસ. હવે મારે પ્રતિ વિકર્ણના ઘટકોનું ગુણાકાર કરવાનું છે એટલે કે માઇનસ કોસ થીટા. હવે અહીંયા માઇનસની નિશાની હોવાથી હું બ્રેકેટ યુઝ કરું છું ઇન્ટુ કોસ થીટા. તો આ થઈ જશે સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા એટલે સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ થીટા ઇન્ટુ કોસ થીટા થઈ જશે માઇનસ કોસ સ્ક્વેર થીટા. ને હવે આપણે આ બ્રેકેટને ઓપન કરી દઈએ તો જે માઇનસ માઇનસ છે એ પ્લસ થઈ જશે એટલે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. હવે આપણી એ ટ્રિગોનોમેટ્રિક આઇડેન્ટિટી છે જે તમે 10th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા હશો. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા કે જેની કિંમત 1 હોય છે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1. તો આ રીતે અંદર કોઈ બી ફંક્શન હોય તો આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે આપણી પાસે ડિટર્મિનની અંદર મેં રૂટ વાળી સંખ્યાઓ લીધી છે જેથી આપણને સારી પ્રેક્ટિસ થઈ શકે. તો આની અંદર ફરીથી અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે કે 7 પ્લસ √3 ઇન્ટુ 7 માઇનસ √3. તો અગ્ર વિકર્ણના ઘટકોનો આપણે અહીંયા ગુણાકાર કર્યો માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર કરીએ. સો 3 પ્લસ √5 ઇન્ટુ 3 માઇનસ √5. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે આનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો આનું મલ્ટિપ્લિકેશન કરવા માટે આપણે એક ફોર્મ્યુલા ભણી ગયા છીએ a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આપ ઓલરેડી 10th સ્ટાન્ડર્ડમાં ભણેલા હશો. તો અહીંયા a ની જગ્યાએ છે 7, b ની જગ્યાએ છે √3. તો આનો જે આન્સર થશે એ થશે 7 સ્ક્વેર માઇનસ √3 નો સ્ક્વેર. આ ક્યાંથી આવ્યો મિત્રો? તો આ ફોર્મ્યુલા યુઝ કરીને a plus b into a minus b is equal to a square minus b square. तो 7 plus √3 into 7 minus √3 is 7 square minus √3 square. પછી અહીંયા જે આ માઇનસ છે એ માઇનસ હું લઉં છું અને હવે ફરીથી આપણે અહીંયા બ્રેકેટ યુઝ કરીએ છીએ 3 plus √5 into 3 minus √5. તો ફરીથી આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીશું a plus b into a minus b is equal to a square minus b square કે જ્યાં હવે a ની વેલ્યુ છે 3 અને b ની વેલ્યુ છે √5. તો આ થઈ જશે 3 નો સ્ક્વેર માઇનસ √5 નો સ્ક્વેર. હવે આપણે આને ફાઇન્ડ કરી દેવાનું છે. તો 7 સ્ક્વેર ઇઝ 49 માઇનસ √3 સ્ક્વેર. આપણને ખ્યાલ છે આપણે રૂટની સંખ્યાનો વર્ગ કરીએ તો રૂટ જતો રહેશે એટલે √3 નો સ્ક્વેર આવી જશે 3 માઇનસ 3 સ્ક્વેર ઇઝ 9 માઇનસ √5 નો સ્ક્વેર થઈ જશે 5. તો આ થઈ ગયા આપણા 49 માઇનસ 3 દેટ ઇઝ 46 માઇનસ 9 માઇનસ 5 દેટ ઇઝ 4. સો 46 માઇનસ 4 ઇઝ 42. સો ધીસ ઇઝ અવર આન્સર. તો આ રીતે રૂટવાળી સંખ્યાઓ હોય તો પણ આપણે જેમ આગળ કરતા હતા એ રીતે જ કરવાનું છે. જે અગ્ર વિકર્ણ છે એનો ગુણાકાર માઇનસ
પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર અને પછી આપણે એનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે. ઓકે મિત્રો, તો હવે આપણે થોડાક બીજા એક્ઝામ્પલ્સ જોઈશું. તો ફરીથી મેં દ્વિહાર નિશ્ચાયક સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ લીધો છે. અહીંયા જે ઘટકો છે એ એક્સપોનેન્શિયલ ફંક્શન આપણે લીધું છે. તો e રેઝ ટુ 2x, e રેઝ ટુ x એ પ્રથમ હારમાં, 1 e રેઝ ટુ માઇનસ એ બીજી હારમાં લીધું છે. તો આને બી સોલ્વ કરવા માટે ફરીથી આપણે એ રીતે જ કરીશું. અગ્ર વિકર્ણના જે એલિમેન્ટ્સ છે એનો ગુણાકાર, એટલે કે e રેઝ ટુ 2x ઇન્ટુ e રેઝ ટુ માઇનસ એક્સ, પછી કમ્પલસરી માઇનસ અને પછી પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર, એટલે 1 ઇન્ટુ e રેઝ ટુ x. So this is equal to e raised to 2x minus x. આ કઈ રીતે થયું મિત્રો? e raised to 2x minus x. તો આપણને આ એક પ્રોપર્ટી ખ્યાલ છે, a raised to m into a raised to n is equal to a raised to m plus n. a raised to m into a raised to n is equal to a raised to m plus n. ગુણાકારમાં આધાર સરખા તો ઘાતનો સરવાળો. તો એ જ વસ્તુ અહીંયા આપણે યુઝ કરીએ છીએ. આધાર છે e અને એની જે ઘાત છે અહીંયા છે 2x અને અહીંયા છે માઇનસ એક્સ, એટલે આ બંનેનો સરવાળો થશે, એટલે કે 2x પ્લસ માઇનસ એક્સ, પ્લસ માઇનસ ઇઝ માઇનસ, સો e રેઝ ટુ 2x માઇનસ એક્સ માઇનસ 1 ઇન્ટુ e રેઝ ટુ એક્સ ઇઝ e રેઝ ટુ એક્સ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 2x minus x is e raised to x minus e raised to x. So this is equal to 0. e raised to x minus e raised to x is equal to 0. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે જોઈ ગયા કે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન હોય, એક્સપોનેન્શિયલ ફંક્શન હોય, કે કોઈ કોન્સ્ટન્ટ હોય, કે કોઈ અનનોન્સ હોય એક્સ વાય ઝેડ, તો આપણે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટને કઈ રીતે સોલ્વ કરીએ છીએ. હવે આપણે એના થોડાક અલગ એક્ઝામ્પલ્સ કરીએ. સાબિત કરો કે દ્વિહાર નિશ્ચાયક આપેલું છે, પ્રથમ રોની અંદર છે xy, દ્વિતીય રોની અંદર છે xy કે જેની વેલ્યુ 0 છે. તો આની અંદર આ એક્ઝામ્પલમાં ડાબી બાજુ અને જમણી બાજુ આપણને કંઈક આપેલું છે. તો આવા એક્ઝામ્પલને સાબિત કરવા માટે આપણે શું કરીએ છીએ? આપણે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ છીએ એક્ઝામ્પલ, એનું સિમ્પ્લિફિકેશન કરીએ છીએ અને જમણી બાજુ સાબિત કરીએ છીએ. તો આ એક્ઝામ્પલમાં બી આપણે એવું જ કરવાનું છે. તો ઉકેલની અંદર હું ડાબા એટલે કે ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ આપણને જે આપેલું છે એક્સ વાય ડિટર્મિનન્ટ. હવે આ ડિટર્મિનન્ટને આપણે ઉકેલીએ તો આપણે કેવી રીતે ઉકેલતા હતા? અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર, એટલે કે એક્સ ઇન્ટુ વાય, પછી કમ્પલસરી માઇનસ ને પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર, એટલે કે એક્સ ઇન્ટુ વાય. તો હવે આપણે અહીં જોઈ શકીએ છીએ xy minus xy, so this will be equal to 0. હવે અહીં એક પ્રોપર્ટી બી છે કે જે આપણે આગળ જઈને ભણવાના છે કે ડિટર્મિનન્ટની અંદર જો કોઈ બે રો એટલે કે હાર અથવા કોઈ પણ બે કોલમ સરખી હોય તો એની વેલ્યુ 0 થાય છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ ડિટર્મિનન્ટની અંદર પ્રથમ રો છે xy, દ્વિતીય રો છે xy, એટલે બંને સરખી છે. તો એ પ્રોપર્ટી જ્યારે આપણે આગળ કરીશું એ પ્રોપર્ટીની યુઝથી ડાયરેક્ટ આપણે આની વેલ્યુને 0 કહી શકીએ છીએ. તો ઇક્વલ ટુ 0 મળ્યું કે જે આપણે સાબિત કરવા માંગતા હતા. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ જબા એટલે કે જમણી બાજુ. તો આપણે ડાબી બાજુથી એક્ઝામ્પલ સ્ટાર્ટ કર્યો છે અને આપણને જમણી બાજુ મળી ગઈ છે, એટલે કે આ સાબિત થઈ ગયું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે સમીકરણ ઉકેલો. તો અહીંયા ફરીથી ડાબી બાજુમાં આપણને એક ડિટર્મિનન્ટ આપેલો છે સેકન્ડ ઓર્ડરનો, જમણી બાજુમાં 0 છે. અહીંયા આપણે સાબિત નથી કરવાનું, અહીંયા આપણે ઉકેલવાનું છે. ઉકેલવાનું છે એનું શું મિનિંગ છે કે અંદર જે અનનોન છે, જે વેરિયેબલ છે એની આપણે કિંમત શોધવાની છે. તો કઈ રીતે આપણે કરી શકીએ? એક્ઝામ્પલ અહીં x minus 5 3 2x is equal to 0 આ આપણને આપેલું છે. હવે આપણે આને સોલ્વ કરીએ
માટે અહીંયા આગળ આપણે ધેરફોર અથવા માટેની નિશાની કરીએ છીએ. અહીંયા આપણે ડાબા કે જમણાથી નથી લઈ રહ્યા, બંને લેફ્ટ અને રાઈટ આપણે સાથે લઈ રહ્યા છીએ. માટે અહીંયા આપણે ધેરફોરની નિશાની કરી રહ્યા છીએ. તો આને આપણે અહીંયા ઉકેલીશું. તો ડિટર્મિનન્ટને આપણે જે રીતે સોલ્વ કરીએ છીએ એ જ રીતે, એટલે અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર, સો x - 5 ઇન્ટુ x માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે 2 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે આપણને આપેલું છે 0, એને આપણે એમને લખી નાખ્યું. સો ધેરફોર હવે આપણે આનું ગુણાકાર કરીએ તો બ્રેકેટ આપણે ઓપન કરીશું. તો x ઇન્ટુ x દેટ ઇઝ x સ્ક્વેર માઇનસ 5 ઇન્ટુ x માઇનસ 5x માઇનસ 6 ઇક્વલ ટુ 0. તો હવે મિત્રો આ બની ગયું છે દ્વિઘાત સમીકરણ, એટલે કે ક્વોડ્રેટિક ઇક્વેશન. તો ક્વોડ્રેટિક ઇક્વેશનને આપણે જે રીતે સોલ્વ કરી છે દ્વિઘાત સમીકરણને અવયવ પાડીને, ફેક્ટર પાડીને, એ જ રીતે આપણે આને સોલ્વ કરવાનું છે. તો અવયવ આપણે કઈ રીતે પાડીએ છીએ? તો આ -6 નું મલ્ટિપ્લિકેશન થશે x સ્ક્વેરના કોએફિશિયન્ટ સહગુણક થશે એટલે કે 1. તો -6 ના આપણે એવા બે પાર્ટ કરવાના છે કે જેનું એડિશન થાય -5 અને જેનું મલ્ટિપ્લિકેશન થાય -6. તો એવા કયા બે આપણે પાર્ટ કરીશું? સો x સ્ક્વેર માઇનસ 6x પ્લસ x માઇનસ 6 ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ -6x પ્લસ x થશે -5x અને -6 અને 1 નું મલ્ટિપ્લિકેશન થશે -6. હવે આ બંનેમાંથી આપણે કોમન કાઢી લઈએ x. સો x માઇનસ 6, આમાંથી હું +1 લઈ લઉં તો x માઇનસ 6 ઇક્વલ ટુ 0. હવે આ બંનેમાંથી x માઇનસ 6 બહાર આવી જશે તો અહીંયા રહી જશે x અને અહીંયા રહી જશે +1 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણે આને સોલ્વ કરીએ તો x માઇનસ 6 ઇક્વલ ટુ 0 ઓર એટલે કે અથવા x પ્લસ 1 ઇક્વલ ટુ 0. તો આની ઉપરથી થઈ ગયું x ઇઝ ઇક્વલ ટુ 6 અથવા x ઇઝ ઇક્વલ ટુ -1. તો અહીં આપણને બે જવાબ મળે છે, x ઇઝ ઇક્વલ ટુ 6 અને x ઇઝ ઇક્વલ ટુ -1. હવે આપણે ચેક કરવું છે કે આપણને જે આન્સર મળ્યો છે એ સાચો છે કે ખોટો, એટલે કે ચકાસણી અથવા વેરિફિકેશન. તો એ આપણે કઈ રીતે કરી શકીએ? તો આ જે વેલ્યુ છે એને હું આની અંદર સબસ્ટિટ્યુટ કરું એટલે એની અંદર મૂકું તો જમણી બાજુ આપણને મળવી જોઈએ. તો આપણે બંને માટે ચકાસીએ. તો પહેલા હું x ઇઝ ઇક્વલ ટુ 6 માટે ચેક કરું છું. હું આ ડિટર્મિનન્ટની અંદર x ની કિંમત 6 મૂકી દઉં છું મિત્રો. તો અહીંયા x ની જગ્યાએ આપણે 6 મૂકીએ તો 6 માઇનસ 5 that is 1, 3, 2 અને x એટલે કે 6. તો x ઇક્વલ ટુ 6 મૂકતા અહીંયા આગળ આપણને આ ડિટર્મિનન્ટ મળે છે. હવે આપણે આને ઉકેલીએ તો 6 minus 6, so this is equal to 0. તો આ જમણી બાજુ વેરીફાઈ થઈ રહી છે. સિમિલરલી જે આપણને બીજો જવાબ મળ્યો છે એટલે કે x ઇક્વલ ટુ -1, એને પણ આપણે વેરીફાઈ કરીએ. તો અહીંયા આપણે x ઇક્વલ ટુ -1 મૂકી દઈએ તો -1 -5 that is -6, 3, 2, આને ઉકેલીએ તો -6 -1 6 -6. તો આપણે અહીંયા જોઈએ છે કે x ઇક્વલ ટુ -1 મૂકવાથી 0 આપણને મળે છે, એટલે કે આપણા બંને જે જવાબ છે એ વેરીફાઈ થઈ રહ્યા છે. તો આપણે આ રીતે સમીકરણને ઉકેલી શકીએ અને જે વેલ્યુ આપણને x ની મળે છે એને આપણે અહીં ડાબી બાજુ મૂકીએ તો જમણી બાજુ જે પણ કંઈ આપેલું છે, અહીંયા 0 આપેલું છે, કદાચ ત્યાં કંઈક બીજું પણ હોઈ શકે, તો આપણને અલગ વેલ્યુઝ મળશે. તો એને સેટિસ્ફાય કરવી જોઈએ, તો એ આપણી વેલ્યુ સાચી છે એવું કહેવાય.
હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ મિત્રો. તો એક્સની કિંમતની ગણતરી કરો જો અહીંયા બંને બાજુ આપણને સેકન્ડ ઓર્ડરના ડિટર્મિનન્ટ આપેલા છે. એટલે ફરીથી આપણે એક્સની કિંમત શોધવાની છે. જે આની આગળનો એક્ઝામ્પલ હતો એમાં એક સાઈડ ડિટર્મિનન્ટ હતો, બીજી બાજુ વેલ્યુ આપી હતી 0. અહીંયા આગળ બંને બાજુ આપણને સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ આપેલા છે. તો આપણને એનાથી કંઈ ફરક પડતો નથી. આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બંને ડિટર્મિનન્ટને આપણે એક્સપાન્ડ કરીશું, આપણને એક્સનું એક ઇક્વેશન મળશે. એ ઇક્વેશનને આપણે સોલ્વ કરીશું એટલે આપણને એક્સની વેલ્યુ મળશે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા આપણને આપેલું છે x 3 4 2, ડાબી બાજુ. જમણી બાજુ આપણને આપેલું છે 3 2 1 2. ફરીથી અહીંયા આપણે માટે લખીશું દરેક સ્ટેપની અંદર, કારણ કે આપણે બંને બાજુ લેફ્ટ અને રાઈટ બંનેને આપણે આગળ વધારીએ છીએ. તો આને સોલ્વ કરવું છે. અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે કે x ઇન્ટુ 2 એ થશે 2x માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર 4 ઇન્ટુ 3 એટલે કે 12. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ, હવે રાઈટ હેન્ડ સાઈડ અહીંયા ફરીથી આપણી પાસે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ છે તો આને બી આપણે ઉકેલીશું. સો 3 ઇન્ટુ 2 એટલે કે 6 માઇનસ 1 ઇન્ટુ 2 એટલે કે 2. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 2x minus 12 is equal to is equal to 4. So 2x is equal to આ minus 12 એ બાજુ જશે એટલે 4 plus 12. So 2x is equal to 16. So x is equal to 16 by 2 માટે x ની વેલ્યુ આપણને મળી ગઈ 8. તો આ સમીકરણમાં x ની કિંમતની ગણતરી કરો તો x ની કિંમત આપણને 8 મળે છે. હવે આ એક્ઝામ્પલને પણ આપણે ચકાસણી કરી શકીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં હું x ની વેલ્યુ મૂકી દઉં છું LHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ. x ની વેલ્યુ આપણે મૂકી દઈએ 8. તો 8 3 4 2. સો 16 minus 4 into 3 12. So this is equal to 4. અને રાઈટ હેન્ડ સાઈડ so this is equal to 6 અગ્રવિકર્ણનો ગુણાકાર minus 2 એટલે કે 4. તો આપણે જોઈએ છે કે આની વેલ્યુ 4 મળે છે આપણને x ની કિંમત મૂકતા અને જમણી બાજુ પણ 4 છે એટલે આપણી જે કિંમત અહીંયા મળી છે એ સાચી છે એની આપણે અહીંયા ચકાસણી કરી. એક્ઝામની અંદર આપણે આ ચકાસણી કરવાની જરૂર નથી. જો તમે ઈચ્છો તો રફ વર્કની અંદર કરી શકો છો અથવા એક્ઝામ્પલની અંદર જો પૂછેલું હોય કે ચકાસણી પણ કરો તો તમારે આ ગણતરી બતાવવાની જરૂર છે, અધરવાઇઝ આ ગણતરી કરવાની જરૂર નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, જો ABCD એટલે પ્રથમ હારમાં છે AB, દ્વિતીય હારમાં છે CD ઇઝ ઇક્વલ ટુ 3. એટલે આ ડિટર્મિનન્ટની વેલ્યુ આપણને આપેલી છે. અહીંયા ABCD ની શું વેલ્યુ છે એ આપણને ખ્યાલ નથી, પણ એ ડિટર્મિનન્ટમાં મૂક્યા પછી એની જે વેલ્યુ છે એ આપણને આપેલી છે, દેટ ઇઝ 3. તો એના ઉપરથી આ બંનેની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એ આપણે કઈ રીતે કરી શકીએ તો આપણે અહીંયા જોઈશું. સર્વપ્રથમ આપણને જે આપેલું છે એ લઈ લઈએ ABCD. ધીસ ઇઝ ઇક્વલ ટુ 3. આપણે આની વેલ્યુ શોધી કાઢીએ, ભલે એ આપણને ABCD ના ફોર્મમાં મળે. તો આ બેનો ગુણાકાર એટલે કે AD માઇનસ CB ઇઝ ઇક્વલ ટુ 3. તો આ જે છે એની વેલ્યુ આપણને 3 મળી છે. માની લો કે આપણે એને કહીએ છીએ સમીકરણ 1. એટલે જ્યાં પણ આની વેલ્યુની જરૂર પડે એ આપણે 3 લઈ શકીએ છીએ. હવે આપણને શું પૂછેલું છે તો એક આપણે આની કિંમત શોધવાની છે અને પછી આની કિંમત શોધવાની છે. તો આપણે બંને લઈ લઈએ. તો પહેલા હું પહેલું લઉં છું 5AB 5C અને D.
આની વેલ્યુ શોધવાની છે. તો આપણે જે રીતે ડિટર્મિનન્ટમાં કરીએ છીએ આની વેલ્યુ આપણે શોધી કાઢીએ પહેલાં. તો 5a આ બેનું મલ્ટિપ્લિકેશન થશે. સો 5ad માઇનસ 5cb આ વેલ્યુ મળી ગઈ. આ બંનેમાંથી આપણે જોઈ શકીએ છીએ કે 5 એ કોમન છે અને આપણે સામાન્ય લઈ શકીએ. તો 5 ને હું બહાર લઉં છું. ad માઇનસ cb. સો 5. હવે ad માઇનસ cb ની વેલ્યુ આપણી પાસે સમીકરણ વર્ણમાં છે તો એ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ 3. તો આની કિંમત થઈ જશે 15. તો આ આપણે ક્યાંથી લાવ્યા છીએ? ફ્રોમ ઇક્વેશન 1 માંથી ad માઇનસ cb ની વેલ્યુ આપણે 3 મૂકી દીધી છે. તો આપણને આ ડિટર્મિનન્ટની વેલ્યુ મળી ગઈ 15. અહીંયા આપણી પાસે ABCD ની વેલ્યુ નથી છતાં પણ આપણે આ ડિટર્મિનન્ટની વેલ્યુ શોધી કાઢી કેમ કે આપણને આ આપેલું છે એની મદદથી. એ જ રીતે આપણે આ સેકન્ડ કરીએ. 3a 3b 3c 3d આને બી આપણે ઉકેલીએ આની જેમ જ. તો આને હું સોલ્વ કરું પહેલા. સો 3a ઇન્ટુ 3d તો આ થઈ ગયા 9ad માઇનસ 3c ઇન્ટુ 3b તો આ પણ થઈ ગયા 9cb. આની અંદર પણ હું 9 ને સામાન્ય એટલે કે કોમન લઈ શકું. સો 9 હું સામાન્ય લઉં છું. ad માઇનસ cb. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ આની વેલ્યુ સમીકરણ 1 ઉપરથી આપણે ફરીથી 3 મૂકી દઈએ. તો આ 3 ક્યાંથી આવ્યા? સમીકરણ 1 પરથી. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 3 દેટ ઇઝ 27. તો આ ડિટર્મિનન્ટની વેલ્યુ આપણને મળી છે 15 અને આ ડિટર્મિનન્ટની વેલ્યુ મળી છે આપણને 27. તો ABCDની વેલ્યુ આપણી પાસે નથી છતાં પણ આ જે ડિટર્મિનન્ટ આપ્યો છે એનો ઉપયોગ કરીને આપણે આ બે ડિટર્મિનન્ટની વેલ્યુ શોધી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 2x પ્લસ 1 પ્રથમ રોમાં x પ્લસ 2 2x પ્લસ 3 x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો x ની કિંમત મેળવો. તો ફરીથી આપણને અહીંયા એક સમીકરણ આપ્યું છે પણ અહીંયા x દરેક ઘટકની અંદર છે તો એનાથી કોઈ ફરક નથી પડતો મિત્રો. આપણે જે રીતે કેલ્ક્યુલેશન કરીએ છીએ એ રીતે જ કેલ્ક્યુલેશન આપણે કરવાના છે. So 2x plus 1 x plus 2 is equal to 0. માટે ફરીથી આપણે આ બેનો ગુણાકાર કરીએ. 2x plus 1 into x minus 3 પછી માઇનસ. હવે આપણે પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર કરીએ. 2x plus 3 into x plus 2 is equal to 0 જે આપણને આપેલું છે. હવે આ બ્રેકેટને આપણે ઓપન કરીએ અને મલ્ટિપ્લિકેશન કરતા જઈએ. સો 2x into x થઈ જશે 2x સ્ક્વેર પછી 2x અને માઇનસ 3 નો ગુણાકાર થઈ જશે માઇનસ 6x. હવે આપણે આ 1 નો ગુણાકાર કરીએ છીએ બંનેની સાથે તો 1 ઇન્ટુ એક્સ એક્સ પછી 1 નો ગુણાકાર આ માઇનસ 3 સાથે તો પ્લસ માઇનસ 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 3. તો આ બે પદોને આપણે બ્રેકેટ ઓપન કરીએ છીએ તો આપણને આ મલ્ટિપ્લિકેશન મળે છે પછી માઇનસ. હવે મિત્રો આપણે અહીંયા ધ્યાન રાખીશું અહીંયા બે બ્રેકેટનો ગુણાકાર છે બંને બ્રેકેટમાં છે અને એની બહાર માઇનસ છે. તો જ્યારે બી માઇનસ હોય અને પછી બ્રેકેટ હોય તો અંદરના દરેક પદની નિશાની ચેન્જ થશે તો એમાં કોઈ ભૂલ ના થાય માટે આપણે પહેલાં અહીંયા બ્રેકેટ કરી દઈએ છીએ અને પછી નેક્સ્ટ સ્ટેપમાં આપણે માઇનસ સાઇનને અંદર લઈ જઈશું. તો ફરીથી 2x નો ગુણાકાર x ની સાથે સો 2x સ્ક્વેર 2x નો ગુણાકાર 2 સાથે 4x પ્લસ હવે આ 3 નો ગુણાકાર બંને પદો સાથે સો 3x પ્લસ 3 નો ગુણાકાર 2 સાથે એટલે કે 6 and this is equal to 0. આ 0 છે. હવે આપણે આનું સાદુરૂપ કરતા જઈએ ખાલી જે સરખા ટર્મ્સ છે સરખા પદો છે એને સાથે લઈ લઈએ.
સો 2x² માઇનસ 6x પ્લસ x, તો એ થઈ જશે માઇનસ 5x માઇનસ 3 અને આ માઇનસ, અને હજી આપણે અહીંયા બ્રેકેટ રાખીએ, અંદરના પદોનું સિમ્પ્લિફિકેશન કર્યા પછી આપણે આ બ્રેકેટને ઓપન કરીશું. સો 2x² 4x પ્લસ 3x એ થઈ જશે 7x પ્લસ 6 અને ઇઝ ઇક્વલ ટુ 0 આપણી પાસે છે. માટે 2x² માઇનસ 5x માઇનસ 3, હવે આ માઇનસને આપણે અંદર લઈ જઈએ. સો માઇનસ 2x² આ થઈ જશે માઇનસ 7x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે આનું સાદુરૂપ કરવાનું છે, તો અહીંયા 2x² પ્લસ અને 2x² માઇનસ આ બે પદ કેન્સલ થઈ જશે. માઇનસ 5x ને માઇનસ 7x એ થઈ જશે માઇનસ 12x, પછી માઇનસ 3 અને માઇનસ 6 એ થઈ જશે માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 12x ઇઝ ઇક્વલ ટુ 9. સો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 9/12. અને આપણે આને થોડુંક સિમ્પ્લિફિકેશન કરી શકીએ. 3નો જો આપણે ઘડીઓ ચલાવીએ તો આ થઈ જશે માઇનસ 3/4. તો એક્સની જે વેલ્યુ મળે છે એ આપણને છે માઇનસ 3/4 અથવા માઇનસ 9/12. આ એક્ઝામ્પલને બી આપણે ચકાસી શકીએ છીએ મિત્રો. અહીંયા જ્યાં પણ ક્યાંય એક્સ છે એની વેલ્યુ માઇનસ 3/4 આપણે મૂકી દઈએ અને પછી જે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ આપણને મળશે એને જો આપણે સોલ્વ કરીશું તો એની વેલ્યુ આપણને 0 મળવી જોઈએ. તો તમે એ જાતે ચકાસણી કરજો. દરેક એક્સની જગ્યાએ માઇનસ 3/4 મૂકો, ડિટર્મિનન્ટને સોલ્વ કરો તો જવાબ 0 આવવો જોઈએ. જો 0 આવી જાય છે તો આપણી વેલ્યુ સાચી છે. જો 0 નથી આવતું તો આપણે વેલ્યુ ફાઇન્ડ કરવામાં ક્યાંક કંઈક પ્રોબ્લેમ થયો છે એ તમે શોધી શકો છો. તો હવે મિત્રો આપણે બીજો એક્ઝામ્પલ જોઈશું. અહીંયા ફરીથી આપણને લેફ્ટ સાઈડમાં સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ આપેલો છે જેની અંદર x આવેલો છે અનનોન. અહીંયા જમણી બાજુમાં આપણને 13 આપેલું છે. તો અહીંયા 0 બી હોઈ શકે, 13 હોઈ શકે, તો બીજો કોઈ બી ડિજિટ હોઈ શકે, કોઈ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ હોઈ શકે. તો આપણે આને સોલ્વ કરવાનું છે, એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો આને એવું બી કહી શકાય કે સમીકરણ ઉકેલો એટલે એક્સની કિંમત શોધવાનું, એ જ મિનિંગ થયું, અથવા એક્સની કિંમત શોધો. તો આને આપણે સોલ્વ કરીએ. ફરી અહીંયા આપણને આપેલું છે અને આપણે ઉકેલીએ તો અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે કે 5 ઇન્ટુ x પ્લસ 3, તમે x પ્લસ 3 ઇન્ટુ 5 પણ લખી શકો, માઇનસ 4 ઇન્ટુ x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 13. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 5 ને અંદર મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો 5x પ્લસ 15 માઇનસ, હવે મિત્રો યાદ રાખો ફરીથી અહીંયા 4નું અંદર મલ્ટિપ્લિકેશન કરવાનું છે અને પછી આ માઇનસ અંદર લઈ જવાનું છે. તો માઇનસ આપણે અંદર લઈ જઈશું તો બધી નિશાની ચેન્જ થઈ જશે. માટે આપણે અત્યારે બ્રેકેટ કરીએ છીએ અને નેક્સ્ટ સ્ટેપમાં આપણે એ બ્રેકેટ ઓપન કરીશું અને માઇનસ બધા અંદર લઈ જઈશું. તો આ થઈ ગયું 4x માઇનસ 8 એન્ડ ધીસ ઇઝ ઇક્વલ ટુ 13. સો 5x પ્લસ 15. હવે હું આ માઇનસને અંદર લઈ જઉં છું તો માઇનસ 4x અને આ નિશાની અહીંયા જશે એટલે આ થઈ જશે પ્લસ 8 અને આ 13ને બી હું આ બાજુ લઈ દઉં છું. તો આપણે જ્યારે લેફ્ટથી રાઈટ કે રાઈટથી લેફ્ટ લઈએ છીએ તો નિશાની બદલાઈ જાય છે. માટે આ થઈ જશે માઇનસ 13 ઇક્વલ ટુ 0. હવે આપણે સરખા પદો ભેગા કરી લેવાના છે. તો 5x માઇનસ 4x એ થઈ ગયું x અને 15 plus 8 that is 23 minus 13 so that is plus 10 is equal to 0. માટે x equal to minus 10. ફરીથી મિત્રો જો 5x minus 4x is equal to x. પછી આપણે જે કોન્સ્ટન્ટ અચળ પદો છે એ જોઈ લઈએ તો 15 plus 8 that is 23, 23 minus 13 that is 10. So x plus 10 equal to 0. So x is equal to minus 10. So this is our
આન્સર. ફરી આને આપણે ચકાસણી કરવી હોય તો કઈ રીતે આપણે ચકાસણી કરી શકીએ? તો અહીંયા એક્સની કિંમત આપણે -10 મૂકી દઈએ અને આને સોલ્વ કરીએ તો 13 જવાબ આવવો જોઈએ. ચલિए આપણે જોઈ લઈએ એકવાર. તો x + 3 4 x - 2 5. એક્સની કિંમત હું -10 અહીંયા મૂકી દઉં છું. તો -10 + 3 એટલે કે -7 4 -10 - 2 that is -12 and 5. So this is equal to આ બંનેનો ગુણાકાર. So -35 minus આ બેનો ગુણાકાર થશે -48. અહીંયા માઇનસ કર્યા પછી મેં બ્રેકેટ કર્યો છે કારણ કે અહીંયા માઇનસ છે જેથી કરીને કોઈ ભૂલ ના થાય. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ -35 + 48. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 13 કે જે જમણી બાજુમાં આપણને આપેલું છે. એટલે આપણો આ જે આન્સર છે એ આન્સર સાચો છે. મિત્રો આપણે જે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ ચાલુ કર્યું હતું, ડિટર્મિનન્ટ જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટથી ચાલુ કર્યું હતું. તો ફર્સ્ટ ઓર્ડરનો ડિટર્મિનન્ટ હોઈ શકે કે કેમ? તો એ કન્સેપ્ટ આપણે સમજવા માટે આપણે પહેલા સેકન્ડ ઓર્ડર એટલા માટે લીધું કે આપણને રો અને કોલમનો કન્સેપ્ટ ક્લિયર થાય. કેમ કે ફર્સ્ટ ઓર્ડરની અંદર એક જ રો એક જ કોલમ હોય તો આપણને સમજવામાં થોડીક તકલીફ પડે. તો આપણે હવે જોઈએ છે કે નિશ્ચાયક કક્ષા 1 એટલે કે પ્રથમ કક્ષાનો ડિટર્મિનન્ટ હોય કે કેમ. તો એ પોસિબલ છે. તો ફરીથી અહીંયા હું 4 લઉં છું. તો આ જે છે એ નિશ્ચાયક કક્ષા 1 અથવા પ્રથમ કક્ષાનો નિશ્ચાયક છે. આની અંદર એક જ રો આવેલી છે અને એક જ કોલમ આવેલી છે. તો એક રો એક કોલમ. તો આવા જે ડિટર્મિનન્ટ હોય છે નિશ્ચાયક, એને આપણે કહીએ છીએ નિશ્ચાયક કક્ષા 1 અથવા પ્રથમ કક્ષાનું નિશ્ચાયક. એને આપણે તુચ્છ નિશ્ચાયક કહીએ છીએ. કેમ આને તુચ્છ અથવા ટ્રિવિયલ ડિટર્મિનન્ટ કહીએ છીએ? કેમ કે આ જનરલી આપણે ક્યાંય યુઝ કરતા નથી. કેમ કે ડિટર્મિનન્ટની અંદર જે છે એ જ એની વેલ્યુ છે. તો એ યુઝ કરવાનો કોઈ મિનિંગ રહેતો નથી. પણ આપણે જો ડિફાઇન કરવું હોય તો આપણે એને કરી શકીએ છીએ. એટલે નિશ્ચાયક કક્ષા 1 તુચ્છ ટ્રિવિયલ નિશ્ચાયક ટ્રિવિયલ ડિટર્મિનન્ટ. તો અહીંયા આ જે 4 છે ફર્સ્ટ ઓર્ડર ડિટર્મિનન્ટ, તો એની વેલ્યુ કેટલી થઈ ગઈ? તો એની વેલ્યુ થઈ ગઈ 4. તો આનું ક્યાંય યુઝ એટલું થતું નથી, માટે આપણે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટથી સ્ટાર્ટ કર્યું છે. બીજા સપોઝ એક્ઝામ્પલ લઈએ. તો આ કયો ડિટર્મિનન્ટ છે? તો આ પણ ફર્સ્ટ ઓર્ડર ડિટર્મિનન્ટ છે. કેમ ફર્સ્ટ ઓર્ડર છે? કેમ કે આની અંદર એક જ રો આવેલી છે આડી અને એક જ કોલમ ઊભી. તો આ પણ ફર્સ્ટ ઓર્ડર ડિટર્મિનન્ટ થયો. આની વેલ્યુ કેટલી થઈ જશે? વેલ્યુ વિલ બી સિમ્પલી -5. બીજું સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ. x પ્રથમ કક્ષાનું ડિટર્મિનન્ટ છે. એક જ રો અને એક જ કોલમ આવેલું છે. તો આને આપણે સિમ્પ્લિફાય કરીએ અને વેલ્યુ ફાઇન્ડ કરીએ તો શું વેલ્યુ આવશે? x, કે જે અંદર છે એ જ વેલ્યુ આવી જશે. તો આને આપણે કહીએ છીએ પ્રથમ કક્ષાનો નિશ્ચાયક અથવા નિશ્ચાયક કક્ષા 1 તુચ્છ નિશ્ચાયક ઓર ટ્રિવિયલ ડિટર્મિનન્ટ. આનું બહુ યુઝ ક્યાંય થતું નથી, માટે આપણે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ અને પછી આગળ થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ જોવાના છીએ. તો મિત્રો આજે આપણે શું ભણી ગયા છીએ એને આપણે શોર્ટમાં સમરાઇઝ કરીએ. તો આપણે આજનો લેક્ચર જે સ્ટાર્ટ કર્યો હતો એ નિશ્ચાયક ડિટર્મિનન્ટથી સ્ટાર્ટ કર્યો હતો. એનો ખ્યાલ આપણને આપ્યો જર્મન ગણિતશાસ્ત્રી ગેબ્રિયલ ક્રેમરે. પછી સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ શું છે, એની અંદર જે આડી લાઈન હોય છે એને આપણે હાર કહીએ છીએ અથવા રો કહીએ છીએ. આ પ્રથમ હાર, દ્વિતીય હાર. પછી જે ઊભી લાઈન હોય છે એને આપણે સ્તંભ એટલે કે કોલમ કહીએ છીએ. એટલે પ્રથમ કોલમ, ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ. ને આ જે એલિમેન્ટ હોય છે એને આપણે અગ્રવિકર્ણ કહીએ છીએ. આ જે એલિમેન્ટ હોય છે એને આપણે પ્રતિવિકર્ણ કહીએ છીએ, જેને આપણે સોલ્વ કરવામાં યુઝ કરીએ છીએ. તો આ જે આપણો ડિટર્મિનન્ટ છે નિશ્ચાયક છે એ દ્વિહાર નિશ્ચાયક એટલે કે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ કહેવાય છે. પછી આપણે ડિટર્મિનન્ટને કઈ રીતે સોલ્વ કરીએ છીએ એ આપણે જોઈ ગયા. તો ડિટર્મિનન્ટને સોલ્વ કરવા માટે આપણે અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે કે a1 b2 - a2 b1 આપણે લીધું.
પછી આપણે એના વિવિધ એક્ઝામ્પલ જોયા. તો પહેલા એક્ઝામ્પલમાં સિમ્પલ કોન્સ્ટન્ટ બધા હતા, એની અંદર અગ્રવિકર્ણનો ગુણાકાર, પ્રતિવિકર્ણનો ગુણાકાર, આપણને આન્સર મળ્યો. આ એક્ઝામ્પલની અંદર આપણે થોડાક માઇનસ એલિમેન્ટ લીધા જેથી કરીને આપણને ધ્યાનમાં રહે. તો ફરીથી જ્યારે બી માઇનસ એલિમેન્ટ સાથે આપણે ડીલ કરવાનું હોય તો આપણે બ્રેકેટનો ખાસ ઉપયોગ કરીશું જેથી કરીને કોઈ ભૂલ પડે નહીં. નેક્સ્ટ આપણે જે એક્ઝામ્પલ લીધું એની અંદર આપણે વેરિયેબલ લીધેલા છે, અનનોન લીધેલા છે, એક્સ વાય ઝેડ ડબલ્યુ. તો એની કિંમત આપણને એક્સ ડબલ્યુ ઝેડ વાયના ફોર્મમાં જ મળી છે. નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે અહીંયા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન લીધા છે કે સાઇન કોસ અંદર હોય અથવા કોઈ બીજા બી ફંક્શન હોઈ શકે. તો એને આપણે કઈ રીતે ઉકેલીએ છીએ? અહીંયા ઉકેલવામાં આપણે એક જગ્યા ઉપર ટ્રિગોનોમેટ્રિક આઇડેન્ટિટીનો પણ ઉપયોગ કર્યો છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો એ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અહીંયા આપણે જોઈ ગયા કે આપણે રૂટવાળા જે એલિમેન્ટ્સ હોય છે એ લીધા છે, 7 પ્લસ રૂટ 3, 7 માઇનસ રૂટ 3. એનું આપણે જ્યારે મલ્ટિપ્લિકેશન કરીએ છીએ ત્યારે આપણે એક ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો, a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, અને એની આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરેલી છે. પછી આપણે અહીંયા એક્સપોનેન્શિયલ ફંક્શન e રેઝ ટુ x છે અને આપણે એક્સપોનેન્શિયલ ફંક્શન કહીએ છીએ. એક્સપોનેન્શિયલ ફંક્શન હોય અંદર તો કઈ રીતે સોલ્વ કરીએ છીએ, કેવી રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ આ એક્ઝામ્પલમાં કરી ગયા એ આપણે આની અંદર જોયું. પછી આપણે પ્રૂવ ધેટ વાળા એક્ઝામ્પલ. તો જ્યારે બી પ્રૂવ ધેટ વાળા એક્ઝામ્પલ હોય તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ છીએ, એનું સિમ્પ્લિફિકેશન કરીએ છીએ, અને રાઇટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ પ્રૂવ કરીએ છીએ. અમુક એક્ઝામ્પલ્સ એવા હોય છે કે જેની અંદર આપણે રાઇટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીએ, એને સિમ્પ્લિફાય કરીએ અને લેફ્ટ હેન્ડ સાઈડ પ્રૂવ કરીએ છીએ. અમુક એક્ઝામ્પલમાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ બંનેનું સિમ્પ્લિફિકેશન કરીએ છીએ. બંનેને આપણે નંબર આપીએ છીએ 1 અને 2, અને ફ્રોમ 1 એન્ડ 2 બોથ આર સેમ. એવી રીતે પણ આપણે સાબિત કરીએ છીએ. તો આ એક્ઝામ્પલની અંદર આપણે ડાબી બાજુથી સ્ટાર્ટ કર્યું, એનું સિમ્પ્લિફિકેશન કર્યું અને જમણી બાજુ પ્રૂવ કરી. પછી આપણે સમીકરણ ઉકેલો. સમીકરણ ઉકેલો એટલે એની અંદર જે અનનોન છે એની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની હોય છે. તો સમીકરણ ઉકેલો આપણને કહી શકે, અથવા એક્સની કે જે વેરિયેબલ હોય એની કિંમત શોધો, એવું આપણને એક્ઝામ્પલમાં પૂછેલું હોઈ શકે. તો અહીંયા સમીકરણ ઉકેલવાનું છે. એક્સ અનનોન છે એટલે કે આપણે એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આ એક્ઝામ્પલમાં આપણે સ્ટાર્ટ કર્યું, એને આપણે જે રીતે સોલ્વ કરીએ છીએ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ એવી રીતે સોલ્વ કરીએ છીએ. સોલ્વ કરીએ છીએ તો આપણને એક ઇક્વેશન મળ્યું. તો અહીં આગળ આપણને દ્વિઘાત સમીકરણ એટલે કે ક્વોડ્રેટિક ઇક્વેશન મળ્યું. એને આપણે ફેક્ટર પાડીએ છીએ, અવયવ પાડીએ છીએ, અને આપણને એક્સની વેલ્યુ મળે છે. હવે આ જે વેલ્યુઝ આપણને મળે છે એ વેલ્યુઝ સાચી છે કે ખોટી છે એને આપણે ચકાસી પણ શકીએ. તો આપણે વેલ્યુઝને અહીંયા મૂકીએ છીએ અને આપણને જમણી બાજુ જે 0 છે એ મળે છે. તો આપણી વેલ્યુઝ સાચી છે એવું આપણે કહી શકીએ. આ એક્ઝામ્પલમાં જોઈએ આપણે તો આ પણ સમીકરણ છે, પણ આની અંદર બંને બાજુ આપણને ડિટર્મિનન્ટ આપેલા છે. તો આમાં આપણે શું કરવાનું છે? તો એ જ રીતે લેફ્ટ હેન્ડ સાઈડના ડિટર્મિનન્ટને આપણે સોલ્વ કરીએ, રાઇટ હેન્ડ સાઈડના ડિટર્મિનન્ટને આપણે સોલ્વ કરીએ તો ફરી આપણને એક્સના ફોર્મમાં એક ઇક્વેશન મળશે, એને આપણે ઉકેલીશું તો એક્સની વેલ્યુ મળશે, અને એને પણ આપણે અહીંયા ચકાસી શકીએ છીએ. અહીંયા આપણને એક ડિટર્મિનન્ટ આપેલો છે. અહીંયા એબીસીડીની વેલ્યુ નથી પણ ડિટર્મિનન્ટની વેલ્યુ આપેલી છે. તો એની ઉપરથી આપણે આ બે ડિટર્મિનન્ટની કિંમત મેળવી શકીએ છીએ. તો કઈ રીતે કર્યું આપણે? અહીંયા એબીસીડી ઇક્વલ ટુ 3 આપેલું છે ડિટર્મિનન્ટની અંદર, તો એને આપણે સોલ્વ કર્યું તો AD માઇનસ CB ઇક્વલ ટુ 3. એને આપણે એક સમીકરણ કહી દીધું. હવે એ સમીકરણમાં જે વેલ્યુ છે એને આપણે યુઝ કરી શકીએ. તો આપણે 5A, B, 5C, D આપણે જે લઈએ છીએ એને આપણે સોલ્વ કર્યું અહીંયા, તો આપણને 5 ટાઈમ્સ AD માઇનસ CB મળ્યું. સમીકરણ 1 ઉપરથી આ વેલ્યુ આપણે અહીંયા 3 મૂકી દીધી તો 15 આપણને વેલ્યુ મળી ગઈ. તો આ જે વેલ્યુ આપી છે એને આપણે યુઝ કરીએ છીએ અને આની કિંમત આપણે મેળવીએ છીએ. આ એક્ઝામ્પલની અંદર આપણે જોઈ ગયા કે ચારે ચાર જે ઘટકો છે એલિમેન્ટ્સ એની અંદર x છે. તો આપણને એનાથી કંઈ ફરક પડતો નથી. આપણે જે રીતે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ સોલ્વ કરીએ છીએ એ રીતે જ આપણે સોલ્વ કરવાનું છે. તો આપણે ફરીથી અગ્રવિકર્ણ પ્રતિવિકર્ણના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન કરી દીધું. અહીંયા બહુ બધા અનનોન્સ હોય તો આપણે કેલ્ક્યુલેશન કેરફુલી કરવાનું છે જેથી કરીને ક્યાંય ભૂલ ના થાય કોઈ પદોમાં. તો અહીંયા આપણે એનું કેલ્ક્યુલેશન કર્યું, આપણને અહીંયા એક્સના ફોર્મમાં એક ઇક્વેશન મળી ગયું, એને આપણે ઉકેલી દીધું તો એક્સની વેલ્યુ મળી ગઈ. આ એક્સની વેલ્યુ પણ આપણે અહીં મૂકીને વેરિફિકેશન કરી શકીએ છીએ. અહીંયા આપણને ઇક્વલ ટુ 0 ની જગ્યાએ બીજું કંઈ બી હોઈ શકે, કોઈ ડિટર્મિનન્ટ બી હોઈ શકે, કોઈ બીજો કોન્સ્ટન્ટ બી હોઈ શકે. તો ફરીથી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ છીએ, એનું સિમ્પ્લિફિકેશન કરીએ છીએ અને એક્સની વેલ્યુ આપણને અહીંયા -10 મળે છે. આને આપણે વેરીફાઈ પણ કર્યું કે એક્સની વેલ્યુ આપણે -10 મૂકી દઈએ તો જે જમણી બાજુ છે 13 એ આપણને
મળી જાય છે. પછી આપણે સેકન્ડ ઓર્ડરથી ચાલુ કર્યું તો આપણને પ્રશ્ન એ થાય કે પ્રથમ કક્ષાનું ડિટર્મિનન્ટ હોય છે કે કેમ. તો પ્રથમ કક્ષાનું ડિટર્મિનન્ટ હોય છે પણ એનો કોઈ યુઝ નથી, માટે આપણે અહીંયા એને ટ્રિવિયલ અથવા તુચ્છ નિશ્ચાયક કહીએ છીએ, કેમ કે ડિટર્મિનન્ટની અંદર જે છે એ જ એની વેલ્યુ થઈ જાય છે, એની અંદર એક રો અને એક કોલમ હોય છે. તો આ રીતે મિત્રો આપણે ડિટર્મિનન્ટ શું છે એનો ખ્યાલ કોણે આપ્યો, એની સેકન્ડ ઓર્ડરની વેલ્યુ કઈ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ અને એના એક્ઝામ્પલ્સ આપણે કર્યા હતા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટથી સ્ટાર્ટ કરવાના છીએ. થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ કઈ રીતે આપણે સોલ્વ કરીએ છીએ, એની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીએ છીએ, એના એક્ઝામ્પલ્સ અને એની પ્રોપર્ટી શું છે એ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈશું. તો જય ભારત, જય ગુજરાત, નમસ્કાર.